12 માળની બિલ્ડિંગમાં 5મા માળે એક ભાઈ રહેતા હતા, પણ બહુ લોભિયા, સીમાડો વળોટી ગયેલા. હાંજને ટાણે એની ઘરવાળીને કે શું કરે છે? કે રસોઈ બનાવું છું. કેટલા જણાની? 4 જણાની. 4 કોણ કોણ? 2 આપણે ને 2 આપણા છોકરા. કે ગાંડી થામાં ગાંડી, છોકરા અડધામ ગણાય. 3 જણાનું જ બનાવજે, હું અગાસી ઉપર આંટો મારતો આવું. એટલું કહીને 5મા માળેથી નીકળીને છેલ્લા માળે ગયો. મકર સંક્રાંતિનું ટાણું, કોકની પતંગ કપાઈને જાતી હતી. એને એમ થયું દોરો પકડી લઉં, પતંગ હાથમાં આવી જાય તો એક છોકરો સમજી જાય, 1.5 રૂપિયો બચી જાય. તો ઊંચું જોઈને દોરો પકડવા દોડ્યો, 12મા માળેથી છટકો. રસોડાની બારી પાસેથી નીકળ્યો, જાતા જાતા કે હવે મારું ન બનાવજો, કે તમારા પૂરતું કરજો. હા, હું તો હવે જાઉં છું. કે હા, કેટલો માણસના જીવનમાં લોભ હશે. 2 બહેનો એસટી બસમાં ચડ્યા તો જગ્યા એક જ હતી, તો જગ્યા ઉપર બેસવા માટે ઝઘડો થઈ ગયો, ધડાધડી બાજી પડ્યા. એમાં કંડક્ટર આગળથી ટિકિટ કાપતા કાપતા એનું ધ્યાન ગયું. એ કંડક્ટર આવ્યો. કંડક્ટર કે શું છે, માથાકૂટ શેમાંથી થઈ? તો એને ઝઘડાનું કારણ જાણ્યું કે ભાઈ બેસવામાં માથાકૂટ થઈ છે. તો કંડક્ટર એટલું બોલ્યો કે હવે તમે એક કામ કરો. શું? કે ઉંમરમાં જે બેન મોટા હોય એ બેસી જાય, ઉંમરમાં જે બેન નાના હોય એ ઊભા રહે. તા તો એના એ 2 બેનું તાણ કરવા માંડ્યા. ના ના બેન તમે બેસી જાઓ. તો કે ના ના તમે બેસી જાઓ, હું તમારાથી નાની છું. હવે ઉંમર મોટી દેખાડવી, બૈરાઓને કૂપનમાં જ નામ નીકળી જાય ત્યાં સુધી ગમતું નથી. હા, એક છોકરાએ નિશાળે નહોતું જવું, ફોન કર્યો કે મહેશ આજ નિશાળે નહીં આવે. ત્યારે લેન્ડલાઈન ફોન. તો સાહેબ કે શું કામ નહીં આવે? તમે કોણ બોલો છો? કે હું મારા પપ્પા બોલું છું. હા, હું એક દી ભોળાનાથના મંદિરે પૂજા કરવા ગયો. પૂજા કરીને બહાર નીકળો તો એક ભાઈ ઓટે બેઠો બેઠો બીડી પીતો હતો. તો મેં કીધું તમે ભક્તિ નથી કરતા? મને કે અમારે તો હાલે છે ને, એમને ભક્તિ હાલે. અહીં એક માણસ ડૉક્ટર થયો ને, બોલો, તો એ વિદેશનો એટલો બધો શોખ, તે વિદેશમાં ગયો. તો બહેનું એવું કે ત્યાં દવાખાનું ખોલવાની પરમિટ ન મળી, પછી પાછા આવવાના રૂપિયાય નહીં, પછી ગાંઠિયા હાલતા કર્યા. ડૉક્ટર ફરસાણ, આખો ધંધો ફરી ગયો. હા, તો એના કરતાં અહીંયા હાલતું હતું ઓહો હતું, એમાં શું વાંધો. હા, અમે હૈદરાબાદ જતા હતા ટ્રેનમાં. તો હું બરાબર આમ ઊભો થયો ટ્રેનમાં, ને આમ જરાક મેં જોયું ત્યાં એક નાનકડો છોકરો ટોયલેટનો દરવાજો આમ ખોલી અને પાછો બંધ કરીને દોડીને પાછો બેસી ગયો. આમથી ટીટી આવેલા આવતા. બીજી વાર ગયો, દરવાજો ખોલ્યો, વળી બંધ કરીને પાછો બેસી ગયો. એટલે હું બોલતો બોલતો રહી ગયો, પણ ટીટીએ પૂછ્યું છોકરા કેમ દરવાજો, મેં જોયું 3 વાર તું દરવાજો ખોલીને બંધ કરીને વયો જાશ. તો છોકરો કે સાહેબ મારે જવું છે પણ એમાં કોઈક બેઠું છે. તો ટીટીએ દરવાજો ખોલ્યો. દરવાજો ખોલીને ટીટી કે લે આ તો સ્ટાફનો માણસ છે, બંધ કરી દીધો. મૂળ અરીસો હતો સામે. બોલો, ઈ નો ઈ દેખાતું હતું. છોકરાને ખબર ન પડી, ટીટી નહીં ખબર ન પડી. હા, છોકરા તો ઠીક છે, ભગવાનનું રૂપ છે, માપે હોય તો. એક ઘરમાં ચોર ચોરી કરી અને ભાગતો હતો રાઈતે. છોકરો નાનો જાગી ગયો. હળવેકથી કે એ ઊભો રે, મારું દફતર લેતો જા. ચોર તો તોય ભાગે, હે મારું દફતર લેતો જા, નહીં તો મારા પપ્પાને જગાડું છું. થોડો દફતરે લેતો ગયો. મૂળાને હવે ભણવા ન જવું.